morning, friends. શ્રી જયકુરભાઈ વિદ્યા મંદિર કેળવવા યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે WH ક્વેશ્ચન્સ પાર્ટ 2 જોઈ રહ્યા છીએ. અગાઉ આપણે WH ક્વેશ્ચન્સમાં પાર્ટ 1 જોયું તો એની અંદર તમને સરળ વાક્યો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી, તમને ખ્યાલ છે. હવે અહીંયા પણ એ પ્રકારના સરળ વાક્યો છે, પણ સાથે સાથે કેટલાક એવા કાર્ડ છે કે જેની અંદર તમારે સહાયકારક ક્રિયાપદ એડ કરવું પડશે. તો એવા વાક્યો પણ અહીં આપણે સમાવેશ કર્યો છે અને જે બાકીના WH ક્વેશ્ચન્સ છે એનો પણ આપણે અહીંયા સમાવેશ કર્યો છે. તો આપણે વિગતે સમજીએ. સૌપ્રથમ પ્રશ્ન છે હાઉ, કેવી રીતે. અહીં આપણને પ્રશ્ન એમ થાય કે હાઉ વડે પ્રશ્ન વાક્ય બનાવવું છે. તો હાઉ કેન વી મેક ધ સેન્ટેન્સ વિથ હાઉ. તો જે જવાબ તરીકે જે પદ આવે છે એ ક્રિયા વિશેષણ હોય. તમને પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે અંડરલાઈન વાળું જે પદ છે એ પદ તરીકે જો ક્રિયા વિશેષણ આપેલું હોય તો હાઉ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. એની અંદર તમારે બાકીના પ્રશ્નો જે જોવાના રહેતા નથી કે ક્રિયા વિશેષણ છે, જનરલી એવા રીતે લાગે છે, તો એ જવાબ મેળવવા માટે હાઉ વડે પ્રશ્ન પૂછવાનો છે. તો હવે આપણે કેવી રીતે પ્રશ્ન બને એની વાક્ય રચના શું છે એને સમજીએ. તો સૌ પહેલા હાઉ મૂકીશું. WH ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં જ આવે છે. ત્યાર પછીનું ક્રિયા. આપણે જે અગાઉ પાર્ટ 1 ની અંદર જોયું હતું એની અંદર એવું હતું કે જેની અંદર ઓલરેડી સહાયકારક ક્રિયાપદો જે કાળમાં હતા એ કાળના જ વાક્યો આપણે લીધા હતા. પણ આ એવો કાળ છે કે જેની અંદર સહાયકારક ક્રિયાપદ આપેલું નથી. એટલે પ્રશ્ન વાક્ય બનાવવા માટે સિવાયના પ્રશ્ન વાક્યમાં આપણે સહાયકારક ક્રિયાપદ લેવું પડે. તો અહીંયા સિન્સ આપેલું છે તો કાળ સમજીએ કયો કાળ છે. એસ પ્રત્યે લાગ્યું છે, સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એકવચન છે, કર્તા એટલે એસ પ્રત્યે લાગ્યું છે. સિંગ ક્રિયાપદ હોય તો ત્યાં મૂળ કર્તા જે છે એ કર્તા ત્રીજા પુરુષ એકવચન સિવાયનો હોય તો અહીંયા મૂળ ક્રિયાપદ આવે. અને અહીંયા એસ પ્રત્યે એટલા માટે લાગ્યું છે કે ક્રિયા ત્રીજો પુરુષ એકવચન છે. હવે અહીંયા આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે સાદા વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે બે સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ ડુ ક્રિયાપદના રૂપોનો ઉપયોગ થાય છે. સમજો. ટુ ડુ ક્રિયાપદના બે રૂપો કયા છે? ડુ અને ડઝ. ડુ અને ડઝ. તો જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ અથવા તો અન્ય કોઈ એકવચનનું નામ હોય તો આપણે ડઝ લઈએ છીએ. એ સિવાયના કરતા હોય મીન્સ કે ત્રીજા પુરુષ એકવચન સિવાયના કરતા હોય તો ડુ ક્રિયા લઈએ છીએ. અહીંયા કર્તા તરીકે ક્રિયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે એનો હાઉ પછી ડઝ એ સહાયકારક ક્રિયા તરીકે પહેલા લેવું છે. કારણ કે તમે જાણો છો કે કોઈ પણ પ્રશ્ન વાક્યમાં પહેલું સહાયકારક ક્રિયાપદ આવશે, પછી કર્તા આવશે, પછી મૂળ ક્રિયાપદ આવશે. એટલે અહીં આપણે ડઝ મૂક્યું, એના પછી કર્તા ક્રિયા. હવે મૂળ ક્રિયાપદ એવું સિન્સ એસ લાગેલું છે પણ ડઝ મૂકવાથી એસ ક્રિયાપદ નીકળી ગયું છે અને પ્રશ્નાર્થી સ્વીટલી એનો જવાબ છે. તો હાઉ ડઝ પ્રિયા સિંગ. પ્રિયા કેવી રીતે ગાય છે? તો પ્રિયા સિંગ સ્વીટલી. પ્રિયા મધુરતાથી ગાય છે. તો મધુરતાથી એટલે કે સ્વીટલી પદ છે ક્રિયા વિશેષણ છે. એ જાણવા માટે આ વડે પ્રશ્ન વાક્ય બને. અહીંયા સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે જે કાળમાં ન આપેલા હોય અહીંયા
વાક્ય રચના વિધાન વાક્યમાં તે આપણે કાળ પ્રમાણે રૂપ ક્રિયાપદના રૂપો સાદા ભૂતકાળમાં ડુ અને ડઝ લઈએ છીએ અને સાદા ભૂતકાળમાં ડીડ લઈએ છીએ. હવે બીજું વાક્ય whom એટલે કોને, જેના જવાબમાં તમને કર્મ મળ્યો. કર્મ એટલે કયું પદ? ત્રીજું પદ, કર્તા ક્રિયાપદ કર્મ. કર્મને સ્થાને શું હોય? પુરુષવાચક સર્વનામોના કર્મ વિભક્તિના રૂપો હોય અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ અથવા કોઈ વ્યક્તિનો ઉલ્લેખ હોય, જેમ કે ધ પ્રિન્સિપાલ વ્યક્તિનો ઉલ્લેખ છે, એ પદને આપણે કર્મ કહીએ છીએ, કર્તા ક્રિયાપદ કર્મ. તો કર્મ વિશેનો જવાબ મેળવવા માટે આ ગૌણ કર્મ તરીકે હું મળે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તો સર્વનામો આપેલા હોય અથવા આવું કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો એનો જવાબ મેળવવા માટે હું મળે પ્રશ્ન પૂછાય. વાક્ય રચના આપણે જોઈએ તો તમને ખ્યાલ જ છે કે હું વાક્યની શરૂઆતમાં બરાબર. હવે કાળ જુઓ, મેટ મીટનું ભૂતકાળ રૂપ છે ને, એટલે મીટ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ મેટ આપેલું છે. તો અહીંયા જેમ સાદા વાક્યમાં આપણે રૂપ ક્રિયાપદના રૂપો ડુ અને ડઝ લેતા હતા એમ સાદા ભૂતકાળની અંદર એક જ સહાયક ક્રિયાપદ છે જે ડીડ છે. હું સિવાયના કોઈ પણ પ્રશ્ન વાક્યની અંદર આપણે સાદા ભૂતકાળમાં ડુ અને ડઝ અને સાદા ભૂતકાળમાં ડીડ નો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ક્રિયાપદનું ભૂતકાળનું છે કે વર્તમાનકાળનું, એટલે દરેક ક્રિયાપદના ત્રણ રૂપો આપણને આવડવા જરૂરી છે. તો અહીંયા મેટ આપેલું છે એ મીટનું ભૂતકાળ રૂપ છે, તો આપણે ડીડ ક્રિયાપદ મૂકવું હશે તો હું ડીડ, પછી કર્તા છે ધ સ્ટુડન્ટ અને મૂળ ક્રિયાપદ મેટ આપેલું છે એના બદલે મીટ મૂળ રૂપ થઈ જશે. કેમ? કારણ કે ભૂતકાળ દર્શાવવા માટે તમે અહીંયા મીટનો ઉપયોગ કર્યો છે. બરાબર. ત્રીજો પ્રશ્ન છે whose, કોનું. માલિકી દર્શાવશે. માલિકી જાણવી હોય તો whose વડે પ્રશ્ન પૂછાય કે આ ખેતરની માલિકી કોની છે, આ મકાનની માલિકી કોની છે, આ કારનું માલિક કોણ છે, એ જાણવા માટે whose વડે પ્રશ્ન પૂછાય. સંબંધ જાણવો હોય તો એ કોની સાથેનો શું સંબંધ છે દર્શાવવા માટે whose વડે પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા આપણે સંબંધ દર્શાવવા માટે રવિ ઇઝ રઘુભાઈ સન, રવિ એ રઘુભાઈનો પુત્ર છે, તો આપણે રઘુભાઈ કે અંડરલાઈન છે તો આપણે રવિ કોનો પુત્ર છે એવો પ્રશ્ન બનાવી શકીએ. તો એના જવાબમાં રઘુભાઈ એ આપણને પદ મળે છે. તો આપણે વાક્યની શરૂઆતમાં whose મૂકીશું. હવે તો એક બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની તમારે મહત્વની વસ્તુ કે જે બીજા WH પછી તરત જ આપણે ક્રિયાપદ લેતા હતા એવું ક્રિયાપદ તરત જ લેવાનું નથી, પણ જે સંબંધદર્શક નામ હોય, સન, ડોટર, ફાધર, મધર, સિસ્ટર, બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો, ફાધર ઇન લો, મધર ઇન લો, અંકલ, નેવ્યુ, નીસ, આ બધા સંબંધદર્શક પદો છે. તો whose પછી હંમેશા સંબંધદર્શક પદ જે વાક્યમાં આવતું હોય તે મુકાય. એટલે અહીંયા આપણે સન એ સંબંધદર્શક પદ. હવે એ ક્રિયાપદ આપેલું છે તો એ ક્રિયાપદ લઈએ અને રવિ છે કરતા. કોઈ પણ વાક્ય રચના યાદ રાખજો કે પહેલા ક્રિયાપદ આવશે પછી કરતા. તો whose son is રવિ, રવિ કોનો પુત્ર છે. એ રીતે માલિકી દર્શાવી હોય તો પણ whose વડે પ્રશ્ન પૂછી શકાય. જેમ કે that is Mr. Shah's car, તો whose car is that? તો એ કારની માલિકી કોની છે? મિસ્ટર શાહની છે. તો આપણે કહી શકીએ, પ્રશ્ન પૂછી શકીએ કે આ કાર કે પેલી કાર કોની છે. બરાબર. એટલે એ વસ્તુ સમજાઈ ગઈ છે. પછી આવે છે which, જેનો અર્થ થાય છે કયું. કોઈ પણ વસ્તુ એ વસ્તુમાંથી નિશ્ચિત પસંદગી કરવા માટે which નો ઉપયોગ થાય છે. જેમ કે ધવલ લાઇક્સ ધ સિલ્વર પેન, સિલ્વર નીચે અંડરલાઈન છે, ધવલને સિલ્વર પેન ગમે છે.
પેન ગમે છે એમ કહીશું ને તો અહીંયા સિલ્વર એના જવાબમાં મળશે. હવે આપણે વીજ વડે પ્રશ્ન બનાવીએ તો વીજ છે વાક્યની શરૂઆત. ત્યાર પછી પણ જે રીતે કુલ્સ પછી જે નામ આવે છે વીજ પછી પણ અહીંયા જે તે વસ્તુનું નામ આવશે પછી ક્રિયાપદ થશે. એટલે તમને સાથે સાથે એ પણ કહી દઉં કે એવા કયા પ્રશ્નવાચક સર્વનામો છે કે જેના પછી તરત જ નામ મૂકવું પડે. પાર્ટ 1 માં આપણે જોયું કે હાઉ મેની, હાઉ મચ, એના પછી નામ મૂકવું પડશે. કુલ્સ પછી પણ નામ મૂકવું પડશે. વીજ પછી પણ નામ મૂકવું પડશે. તો આટલા જે વાક્યો છે એવા છે કે એ પ્રશ્નવાચક સર્વનામ પછી તમારે નામ મૂકવાનું થાય. તો ધવલને કઈ પેન ગમે છે એટલે આપણે વીજ પછી પેન શબ્દ મૂકવું પડશે નામ તરીકે વીજ પેન. હવે ક્રિયાપદ જો લાઇક્સ. હવે ખ્યાલ આવી ગયો કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. તો ક્રિયાપદ કયું મૂકવાનું? does. અને કર્તા છે does. અને મૂળ ક્રિયાપદ લાઈક સાથેનું છે એના બદલે લાઈક મૂકીશું. કેમ? તો અહીંયા does મૂકે છે કેટલા વાક્યને પ્રશ્ન ચિહ્ન ખ્યાલ આવી ગયો. હવે નેક્સ્ટ પાંચમું why. શા માટે? કારણ દર્શાવે છે. એ વાક્ય છે ટીના ઇઝ ક્રાઇંગ. ટીના રડી રહી છે. બીકોઝ કારણ કે her toy is stolen. તેનું રમકડું ચોરાઈ ગયું છે. આપણે ગુજરાતીમાં કહી શકીએ કે શા માટે ટીના રડી રહી છે? તો ટીના રડી રહી છે કારણ કે તેનું રમકડું ચોરાઈ ગયું છે. પ્રશ્ન પૂછે શા માટે રડી રહી છે? તો આપણે આટલા જ વાક્યનો ઉપયોગ કરવાનો છે. ગૌણ વાક્ય જવાબ તરીકે છે સંયોજક સાથે તેનો ઉપયોગ કરવાનો નથી. એટલે કે વાય વડે પ્રશ્ન વાક્ય બનાવીએ. પછી આ વાક્ય રચનામાં જો is crying કયો ભાગ? ચાલુ વર્તમાન. ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ આવે છે તો બીજું કોઈ એડિશનલ બહારનું કોઈ સહાયકારક ક્રિયાપદ આવી મૂકવાનું નથી. એટલે અહીંયા આપણે is ક્રિયાપદ મૂક્યું, પછી કર્તા મૂક્યું, એના મૂળ ક્રિયાપદ ing વાળું crying. why is Tina crying? એટલે માત્ર સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ સિવાયના તમામ કાળની અંદર વિધાન વાક્યની વાક્ય રચનામાં તમને સહાયકારક ક્રિયાપદો આપેલા છે. એ સહાયકારક ક્રિયાપદોને આપણે અહીંયા આગળ મૂકીશું એના પછી કર્તા મૂકીશું તો એ જ વાક્ય રચના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનશે. બરાબર? એટલે why is Tina crying સમજાઈ ગયું. હવે નેક્સ્ટ since when ક્યારથી સમય લીધો. આપણે જાણીએ છીએ કે since એ સમય બિંદુ દર્શાવે છે. હવે સમય બિંદુની જરૂરિયાત ક્યાં ઊભી થાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અથવા તો પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા વાક્ય છે કે કારણ છે જો રિયા હેઝ સ્ટાર્ટેડ a shop since 2015. રિયાએ 2015 થી દુકાન શરૂ કરી છે. તો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? since 2015. આ સમય બિંદુ છે. સમય બિંદુ તરીકે પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કયા કયા શબ્દો આવી શકે? તો એની અંદર તમારે કોઈ પણ ચોક્કસ વર્ષ, ચોક્કસ મહિનો, ચોક્કસ દિવસ કે ચોક્કસ સમય એ સમય બિંદુ તરીકે આવી શકે છે. કોઈ ફેસ્ટિવલ છે એ પણ સમય બિંદુ ગણાય. બર્થ ડેટ છે, ડેટ છે એ પણ સમય બિંદુ ગણાય. તો એવા સમય બિંદુ માટે sinceનો જો પ્રયોગ થયો હોય તો એનું પ્રશ્ન વાક્ય બનાવવા માટે તમારે વાક્યની શરૂઆત since when થી કરવી પડશે. તો અહીંયા since when મૂક્યું. હવે સહાયકારક ક્રિયાપદ પૂર્વ વર્તમાન કાળમાં have had આપેલું હશે તો have આપણે શરૂઆતમાં મૂકીએ પછી કર્તા મૂકી દીધું. પણ તે કર્તા ક્રિયાપદને ટૂંકમાં દરેક ઘટનામાં ઉલટાવવાનું. એટલે રિયા has ના બદલે has પછી મૂળ ક્રિયાપદ છે તો started. કર્મ છે shop. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. since when has Ria started shop? રિયાએ દુકાન ક્યારથી શરૂ કરી છે? જવાબમાં આપણને સમય બિંદુ મળશે. શેષથી શરૂ થતું હોય તેવું અને પાછળ
જે આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે સમય બિંદુ દર્શાવતું વર્ષ દિવસ કે સમય આપેલો હોય એ પ્રમાણે આપણે સ્પેસવેન હોય બનશે. ત્યાર પછી હાઉ લોંગ કેટલા સમય સુધી સમયગાળો બતાવે છે એ પણ આ બે જ કાળમાં અપાય છે ને, કે પૂર્ણ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો અહીંયા આપણે જોઈએ તો they have been waiting for me for 6 hours. તેઓ મારી 6 કલાક સુધી રાહ જોઈ રહ્યા છે, એટલે કે 6 કલાકના સમયગાળાથી રાહ જોઈ રહ્યા છે. તો અહીંયા આપણે પ્રશ્ન વાક્ય બનાવશું કે અગાઉના પ્રશ્ન જેમ જ અહીંયા for આપેલું છે. for એ શું થાય છે? સમયગાળો બતાવે છે. 6 કલાકનો સમયગાળો છે, બરાબર? તો સમયગાળા માટે how long વડે પ્રશ્ન પૂછાય. તો how long. પછી અગાઉના પ્રશ્નો જે કહ્યું સહાયકાર ક્રિયા પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે અને have been waiting. તો સહાયકાર ક્રિયા પછી આપણે have મૂકીશું, પછી કર્તા મૂકીશું they, પછી be મૂકીશું, પછી આ એક જોડું છે waiting અને જોડું છે for me. ને વાક્યની અંદર છે how long have they been waiting for me. તેઓ કેટલા સમયથી મારી રાહ જોઈ રહ્યા છે. તો જવાબ મળે છે સમયગાળો 6 hours. ત્યાં અંડરલાઈન આપેલી છે. એ શબ્દ કેવો છે? સમયગાળો દર્શાવે છે. તો હાઉ લોંગ લેવાનું, સમય બિંદુ દર્શાવે તો સિન્સ વેન લેવાનું છે, બરાબર? અને આ પણ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય હોય તો જ એમાં સિન્સ વેન અને હાઉ નથી પ્રશ્ન વાક્યો બનશે. સમય બિંદુ અને સમયગાળો. છેલ્લો પ્રશ્ન આવ્યા હાઉ ઓફન કેટલી વાર ફ્રીક્વન્સી બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ આ કામ કેટલી વાર કર્યું છે. એ કામની ફ્રીક્વન્સી વારંવારિતા બતાવે છે. એટલે એવું જો કોઈ વાક્ય હોય તો એ દર્શાવવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછી શકાય. તો અહીંયા આપણે જોઈએ કે કેટલી વાર ફ્રીક્વન્સી. તો એના માટેનું વાક્ય અહીંયા આપણે લઈશું. એક્ઝામ્પલ છે સુનિલ takes tea 5 a day. હવે અહીંયા આપેલું છે 5 a day ફ્રીક્વન્સી. સુનિલની ચા પીવાની પ્રક્રિયા દિવસમાં કેટલી વાર થાય છે? 3 વાર. દિવસમાં 3 વાર. તો હાઉ ઓફન સુનિલ કેટલી વાર ચા પીએ છે. તો હાઉ ઓફન. પછી હશે એક સાદો વર્તમાન કાળ છે એટલે સહાયકારક ક્રિયા પર 10 લીધું આપણે અગાઉ જોયું છે પ્રમાણે. પછી કર્તા છે સુનિલ, પછી મૂળ ક્રિયા પર ટેક એસ પ્રત્યેની બી જશે ડન મૂક્યું છે કેટલી અને કર્મ છે ટી તેને મૂકે પ્રશ્ન ચિહ્ન. ખ્યાલ આવી ગયો. તો હવે આપણને તમામ પ્રશ્ન વાક્યો કેવી રીતે બનાવાય ખ્યાલ આવી ગયો છે. તમામ પ્રશ્નોનો અહીંયા આપણે પાર્ટ 1 અને 2 માં સમાવેશ કર્યો છે. કોઈ પણ બાબત કદાચ આપણને ન સમજાઈ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. ગ્રુપની અંદર પણ તમને મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર આપેલો છે, એના પર મેસેજ તમે કરી શકો છો. અને કોઈ પણ બાબતમાં તમને મૂંઝવણ હોય તો તમે મારું માર્ગદર્શન ટેલિફોન દ્વારા અથવા તો મેસેજ દ્વારા મેળવી શકો છો. ઓકે, અસ્તુ, જય.